વાર્તાનું નામ છે ધ સિક્રેટ રૂમ 10 દિવસ 10 કરોડ ભાગ નંબર 4 પરસેવો અને સંકલ્પ. આ રહ્યો તારો બીજો ટાસ્ક, જેમાં તમારી શારીરિક ક્ષમતાની કસોટી કરશે. અને અચાનક રૂમમાં લાલ લાઇટો ચાલુ થઈ જાય છે અને એકદમ ગરમી વધવા લાગે છે અને અર્જુન તો પરસેવે રેબઝેબ થઈ જાય છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ રૂમનું તાપમાન સતત વધી રહ્યું હતું અને ત્યાં જ સ્ક્રીન પર લખેલું આવે છે, અર્જુન, તારે સામે રાખેલા ટ્રેડમિલ પર 10 કિલોમીટર દોડવાનું છે, તો જ એસી ચાલુ થશે અને દરવાજો ખુલશે. અર્જુને ક્યારેય આટલું દોડ્યો નહોતો કે ન કોઈ દિવસ 1 કિલોમીટર પણ તે ચાલ્યો હતો. તે વિચારતો હતો કે આ 10 કિલોમીટર હું કેવી રીતે દોડી શકીશ, છતાં પણ તેણે હિંમત ન હારી અને તે ટ્રેડમિલ તરફ આગળ વધ્યો અને ધીમે ધીમે તેણે ટ્રેડમિલ પર દોડવાનું શરૂ કર્યું. ધીમે ધીમે 1 કિલોમીટર, પછી તે 1.5 કિલોમીટર દોડવા લાગ્યો અને હિંમતથી આગળ દોડતો રહ્યો, પણ તે 2 કિલોમીટર માંડ દોડ્યો અને ત્યાં સુધી પહોંચ્યો. પછી તેનો શ્વાસ ફૂલવા લાગ્યો અને એનું ગળું પણ સૂકાવા લાગ્યું. વળી તેણે પાણીની તરસ પણ ખૂબ જ લાગી હતી. તેણે આજુબાજુ જોયું, પણ તેને ક્યાંય પાણી દેખાતું ન હતું. તે હાર માનવા જતો હતો ત્યાં જ તેને દિવાલ પર એક મોટો અરીસો દેખાય છે, જેમાં તેનું ભૂતકાળનું ગરીબ અને લાચાર સ્વરૂપ દેખાય છે. અર્જુન ચીસ પાડીને કહે છે, હું હાર નહીં માનું, અને હિંમતથી તે જીવની પરવા કર્યા વગર ફરીથી દોડે છે. બરાબર 10 કિલોમીટર પૂરા થતાં જ રૂમ એકદમ ઠંડો થાય છે અને તે હાશકારો અનુભવે છે. પરસેવાથી રેબઝેબ થયેલું તેનું આખું શરીર અને કપડાં પણ ખૂબ જ ભીના થઈ ગયેલા જોઈને થાકીને તે નીચે બેસી જાય છે. થોડીવાર તે આરામ કરી અને આંખો ખોલે છે કે સામે જ તેને ઠંડા પાણીનો જગ જોવા મળે છે. એક તો તેનું શરીર ખૂબ જ થાકેલું છે અને સાથે સાથે તરસ પણ ખૂબ જ લાગેલી છે. તે હિંમત કરી અને ધીમેથી ઊભો થાય છે ને પાણીનો આખે આખો જગ ગટગટાવી જાય છે અને તેને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. હવે દરવાજો ખુલી ગયેલો હોવાથી તે રૂમની બહાર નીકળે છે. જેવો તે બહાર નીકળે છે કે હોલમાં એક મોટું પાંજરું દેખાય છે, જેમાં એક ભૂખ્યો કૂતરો પૂરેલો છે અને તેના ગળામાં એક ચાવી લટકતી જોવા મળે છે. અર્જુન સમજી જાય છે કે હવે પછીના ટાસ્ક માટે આ ચાવી જ તેને કામ આવવાની છે. કદાચ એ 3જા દિવસની ચાવી છે. શું અર્જુન કૂતરાના પાંજરામાં હાથ નાખશે? હવે આના પછીના ભાગ 5માં જુઓ. આભાર.